સંત દેવીદાસ શ્રી અમર દેવીદાસ સત્યદાસ દેવીદાસ આપણે આ 5 ઘોડા ખાવા આવ્યા. એક ઘોડો 5મો પૂરો છે તો હમણાં 10-12 દિવસે આપણી ઘોડાનું કામ કરતા જો એટલા ઘોડા બનાવી લીધા. આ 10 દિન અંદર બાપાના એટલા ઘોડા બનાવી લીધા. જો નાના મોટા બનાવ્યા. પેલા હું હાવ આવા મોટા બનાવતી જાવા આવડા મોટા પેલા બનાવતી. એવા આવા મોટા ને જ બનાવતી. જો નાના સળ ઉતરના બનાવે. કોઈને મારે મોટું મતી જાય ચાલો મોટો ઘોડો રાખે દાવડો ગમે એવડો નાનો મોટો બનાવે રાખા. પણ કોકના મંદિર નાના હોય ને તે બધા એમ કે માં મને ઘોડા બનાવી લીધો. આ 2 ઘોડાના હે ને એનું કાપડ ના 3 ઘોડા નવું કાપડ આવ્યું. એક બેન દઈ ગઈ હતી મને 16 કે 20 મીટર દઈ ગઈ. આ ઘોડા એના બનાવ્યા. આ 2 કાપડ હતું એના બનાવ્યા. કઈ ડૂબતું ને જો સરુતરના નાના મોટા ઘોડા બનાવ્યા. તે નાના ઘોડા બનશે. જેને જોઈએ એને લઈ જાયજો. આ 5 ઘોડા બનાવ્યા જો. એટલે બાપાને આપણી સ્થાપના કરી દઈએ કે મૂકી દઈએ. તેના બાઈકમાં લઈ જાય ધૂપ દીવા કરીએ. મોટા ધૂપ દીવા કાયમ કરા ને કાયમ બનાવવા. બાપા આપણા ખોરામાં રમે. આખો દી બાપાને રમાડવા. બાપાને ઘોડા બનાવવા. પાછા અસવાર વાળા ઘોડા છે. નાના મોટા બનાવ્યા. 5 ઘોડા થેગા. આ ઘોડો તો આવડા બનાવતી. પેલા એક જ ખાય એવું તો નાના મોટા આવડા બનાવવાના. એક હાવ આવો તા આ 5 વર્ષથી ઘોડા બનાવે ને આવો ઝીણકો ને જ બનાવ્યો. એકાઈ ઘોડો આ હાવ નાનો ઝીણકો જ બનાવ્યો. હજુ એનું થોડું જાજો અધૂરું છે. એટલે 5મો ઘોડો હાવ ઝીણકો ખાવ નાટકડો બનાવ્યો. ગમે એનું મંદિર ઊંચું છે ગમે ના છે ને તો એ નાટકડો લઈ જાય. લગભગ તો મને એમ થાય કે મારે ઠેકાણે કાંથી મળ્યું જેતપુરથી અજયભાઈ ની માઈ મણી કીધું મારે હારો ઓગડોક જ ઘોડો લઈ જાવ ને પછી એનો મંદિરનો માપ લેવી હતી. લગભગ આશે ને એ અજયભાઈ નો મંદિરમાં થઈ જાય. એ જ્યાં રણુજા ગાતા ત્યાં રણુજા મળ્યા ને જો એ રણુજા ગાનું આથી પરબ જાતી હતી ના ભેગા થયા. માં તમારે કીનું જાવ પરબ જાવ મને કેટલા ઘોડા હું એટલા ઘોડા જે લઈને જાતી. સાડા ગળર 5 કે 6 ઘોડા લઈને જાતી તેને જોયું તો મને તે દીધા નેજો આપ્યો. એનો છે રણુજાથી નેજો છે જોઈ લો જોરિયોમાં એ નેજો રણુજાથી આવ્યો ને બસ એ આ બસ પાપાના વારે કાલે પાછા જવલે ખેડ ખાતે ગયા ને કાલે વારે કેની માતાજી કાલે આજે છે રાત ને આજે છે કાલે સવારમાં વરે ઉઠે ને પાછા બનાવવા બે જાય. એક ઘોડો અધૂરો છે. આજ આ 10 દિન અંદર મેં આજ 5 ઘોડા બનાવ્યા. મને એક જ બસ ભાવના છે કે મારે બનાવે ને મૂકે દેવા છે ને જોઈએ એને લઈ જાયજો. જેને ઘોડા જોતા હોય લઈ જાયજો. રોગા ઘોડા ને રામાપીના અસવાર વાળા ઘોડા છે પાલા હોય જેને જોઈએ એને લઈ જાયજો. ને આતા 12 બીજ નો ધણી રામો પિતા ગામ પૂજાણો એનો નેજો ને આ જા ઘોડા તમે લઈ જાયો તો અમને યાદ કરજો સંભાળજો. રામાપીરની જે બોલજો ધૂપ દીવા કરજો. આતા 18 વરણમાં ઘોડો નીકળ્યો. ને બીજું તમારે એક ઈ કહેવાનું છે કે મુસલમાનની દીકરી છે ઈ કે મારે ઘોડો જોઈએ એવી કે માં ઘોડા બનાવે ને એક દી કાલે મને ફોન આવ્યો તો માતા તને ઘોડા બનાવતો કે અમારી નાની દીકરી હતી તમારા ઘોડાને રાડ લઈને બેઠી. એટલે મેં કીધું એમાં કામ માં મારા વાલા લઈ જાય છે ઘોડો. તમારે પીર છે ને અમારે પીર છે. તમારા એ જ અમારા રામાપીર ને ઓલા ખજૂર કોઈ લાડવા પરીક્ષા લીધી હતી ને તમારા પીરી અમારા પીરની પરીક્ષા લેવા આવ્યા. અમારા પીરી એક જ આસણમાં બધાને બેહાડે ને એક જ ભાણામાં બધાને જે જોતું હતું એ દઈ દીધું. કોઈને ખજૂર કોઈને લાડવા કોઈને ખીર કોઈને ફ્રૂટ બધું ખવડાવી દીધું હતું રામાપીરી. એટલે એ તમારે તમે રામાપીર પૂજો ને અમે રામાપીર પૂજો. અમે રામો પીર કયો તમબડો પીર કયો તમારે એટલો ફેર છે. એટલે એ ભાઈ ને કાં કે વિનંતી કરા તારે જોતો હોય ઘોડો તો લઈ જાવ. હું કોઈને ના ને પાડતું
પણ આ લીરબાઈ નાની જે મૂર્તિ જો હમણાં એક ભાઈ મુસલમાન લેવા આવ્યો હતો, લીરબાઈ મૂર્તિ ગમણી ધૂપ દીવા કરીએ, એ મને એક વિડીયો આવ્યો તો હું જોતી હતી. આને જોતો હોય તો લઈ જાય, હું કઈ ના નથી પાડતી. મારો રામો પીર તમને સેવા પાઠ પૂજા કરો ને આશીર્વાદ દો ને અમારા વિડિયા જોજો ને કોમેન્ટમાં જય રામા પીર લખજો ને આગળ 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 અમારા વિડિયા શેર કરજો ને રામો પીર મારા વાલા શિવા હરજી પાટીને મળ્યા એવા અમને મળજો, જીવા તારા ભક્તો કાલા વાલા સેવા આતે કરે, નાના નાના છોકરા ઘોડા લઈ જાય, મોટા ઘોડા લઈ જાય, જીને જોઈએ એ લે જાય. જો મારા ખોરિયામ જીવશે ને ત્યાં સુધી હું બધાને ઘોડા પૂરા પાડી, કેમ કે મને બાપા માથે વિશ્વાસ છે કે આજ લોકડાઉનમાં 5 વર્ષ થયા હું ઘોડા શીખી. લોકડાઉન અને મારા રામાપીરના ઘોડા બે જિંદગી બધા અમર રહી જવાના હે. કે કોઈ કીર્તન, કોઈ ભજન, કોઈ આ તે, કોઈ ભજન, મને એમ થતું હતું કે રામાપીરનો મારે ઝીણકો ફોટા જોવે, એટલે પૂજાની ફોટામાં જોવે, જઈ ઝીણકો ફોટામાં જોવે ને હું આજે રામાપીરના ઘોડા બધા શીખી. એમાં જોવે જોવે હુતી હતી. મને એમ થયું કે રૂપા લુગડું પડ્યું ને ગમે થાય રૂ લે, આવો જ રામાપીરનો ઘોડો બનાવો લીલા લુગડાનો. જો ઈ ઘોડો એરિયો જે તેદુની સોબી મારે પૂજા ધૂપ દીવા કરા ને એમાંથી ઘોડા જોવે ને હું આ બનાવી. કોઈ દીકરીઓને બનાવવું હોય આ તે કોઈ શીખે નેતા, હું તો કોઈ વસ્તુ શીખે નેતા આવી. આ બધું મારા ભાવથી ના બેઠી ને મારી 1000 હાથ વાળી, મારા ત્રિશુલ વાળી, મારી ભેરિયા વાળી, બસ એની દયા મને આગળ લીધી. એની દયા હું આ ભક્તિ ભાવમાં ઉતરી ને કોઈ અનસત્ર આવે, કોઈ ખવડાવું પીવડાવું, મારે આંગળે કોઈને નિરાશ માં નહીં મોકલવા દેવાની. બસ મારો એક ભાવ છે કે બસ માં મને એક ઈચ્છા પૂરી કરી દે. મારા રામાપીર પાસે એ પ્રાર્થના કરા, મારી માવડિયું પાસે એ પાથરા કરા, કાલા વાલા ગમે એ કરા, પણ માં મને એમ થાય કે કોક મારે કોકની ખવડાવું. મારે આ રામાપીરને મારી આઈડી બધાય મારા જે પણ હોય મારા ફોલોવર યુટ્યુબ ના હે બધાય જોવો, મારા આગળ આગળ મને વધારો શેર કરતા જાવ અને બસ મને થોડી કલાકો ઘટે એટલે આને મારે ઈ જે રૂપિયા આવે છે ને મારા રામાપીરની આઈડીમાં, એટલે મારે હે ને અણસત્રમાં જ વાપરવાના હે. એટલે બીજું મારે અણસત્ર હારે તો મારે વધારે ટેકો થઈ જાય. થોડો ટેકો રામોપીર તમને ટેકો દે, ટેકો અમળી રામોપીર દે, તમે અમળી દો. એવી રીતના આપણી મારા ઘોડાના વિડિયા જોવો, શેર કરો ને આગળ વધો. એટલે જે મારા વિડિયા જોવો ને એટલે મને થોડીક મારી આઈડી ઘટે એટલે મારી આઈડી પાસ થઈ જાય, એટલે મારો રૂપિયો બધો મારે કોક મારો કાંઠે 200 વાર પલોટ લેવે અને મારે જ્ઞાન સત્ર કરવું. એટલે હું હવારની માના ધૂપ દીવા કરે ને હવાર સાંજ સુધી ના ખવડાવે નાવીને હાજી આવી. મારે બીજું કોઈ વસ્તુ હશે ને કે મારે સેલ મારે દાણા ધૂણી કઈ રહેતું નથી. એટલે સેલ આવે ને તો મારે વ્યાધિ થાય, નકર મારે મોલ્લોક જગ્યા હે તાળવીનાની માને મેલે ન જાઉં તો મારે આંચ કરવું. એટલામાં જ આમાં ગમીને હાઈવે રોડ ઉપર ચડે ને એટલે આમ ઊંસું કરવું. ભલે 200 વાર પલોટ થઈને નાઈડી થઈ જાય. મારી આગળ રામોપીર, બીજી તો રામાપીરની આવડમાની દયા હે. ભૂખ્યા ભોજન, તરસ્યા ને ઠંડા પાણી, આંગળે આવ્યા એને આશીર્વાદ. અને હું તો કે જો બને ને તો કોકના આશીર્વાદ લેજો, કોઈની કોદુઆ નો લેતા, કોકના આશીર્વાદ લેવો ને તો ભાવ પેટી ઉતરે દેજો ને કોકને ખવડાવવામાં કોકના આશીર્વાદ લેવામાં ધ્યાન રાખજો. બને ને ત્યાં સુધી સત્સંગ કરો, ત્યાં સુધી ભક્તિ કરો, ભાવ કરો. કઈ ભેગું લેવા ને કઈ ભેગું લઈ જવામાં નથી. પૂરો મારો વિડીયો આખો તમે જોવો ને તો તમને એમાં બધું જાણવામાં જડે. આજ હું લખેને મૂકતી જાય, હમણાં લખેની નથી મૂકતી, એટલે હું લખેને મૂકી એટલે તમે વાંચજો ને મારો વિડીયો જોજો. બીજી તમારી માં આવડ એ મારા પરબના પીર કરસનદા બાપુ ગુરુજી, આપણે એને એમ છે ને કે જ્યાં પરબમાં એને રોટલો જ દીધો. અમર માએ તા જોરી નાખે, જોરી લઈને રોટલો માગે ને ખવરાયું. અટાણે 18 વરણ મુંડિયા જમે એ એક જ પાંગીથી કોઈ પૂછે નહીં કે તમે કેવા છે કે આ કેવા છે કે બસ માતાજી મજા હે ને ફલાણું મજા, બસ એનો એક સદદેવી દાસ, અમરદેવી દાસ, સદદેવ. આજે હું પહોંચી જાઉં તો મને એ થાય કે જે માતાજી હું ભૂલે જા ના જે નહીં ગા કે સદદેવી દાસ, અમરદેવી દાસ, સદદેવી. મન મગજમાં એના પગ દીધો ને એટલે બધું ભૂલાઈ જાય. એટલે બસ આપણે એટલી પ્રાર્થના કીએ કે આગળ મારો વિડીયો જોતા રહીજો, આગળ વધતા રહીજો
અને આ 5 ઘોડા બનાવ્યા, જેને ઘોડા જોતા હોય લઈ જાયજો. હું મહિનામાં 5 ઘોડા બનાવવા. મારી આઈડી માં સાકરબેન ઓડેદરા જયરામ આપી છે. હું પેલા એની ભજનમાં મૂકી, હું બોલે બોલે મૂકા એટલી જેને જોઈએ લઈ જાયજો. બોલો લીરબાઈ માતની જય રામા પીરની